ગાંધીનગરના સરગાસણમાં ફ્લેટમાં આગ લાગી। શ્રીપદ આયન્સ ફ્લેટમાં ભીષણ આગ લાગી। ફ્લેટના 13મા માળે આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ। એક ફ્લેટમાં લાગેલી આગ અન્ય ફ્લેટમાં પણ ફેલાઈ। ફાયર વિભાગની 6 ગાડી અને 3 પાણીના ટેન્કર ઘટનાસ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો। ગાંધીનગરના સરગાસણ પાસે આવેલ શ્રીપદ આયસા જે આ બિલ્ડિંગ છે તેમાં આગ લાગવાનો બનાવ છે તે બન્યો છે। લગભગ 2 થી 3 કલાકથી આગ છે તે લાગી છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તેના દ્વારા આગને કાબૂ લેવા માટે જે ક્રેન છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ક્રેન છે તે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે। હજુ પણ જે 13મા માળે જે આગ લાગી હતી ત્યાં આગ છે તેને બુઝાવવાનું કામ છે તે ચાલી રહ્યું છે। જાનહાનિ છે તે સમગ્ર ઘટનામાં નથી થઈ તેવું જાણવા છે તે મળ્યું છે। જે રીતે આગ લાગતાની સાથે જે ફાયર બ્રિગેડ છે તેની 4 જેટલી ગાડીઓ છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાના જે પ્રયાસ છે ક્રેનની મદદથી થઈ રહ્યા છે। 13મા માળે આગ લાગી છે ત્યારે પોલીસનો પણ બંદોબસ્ત છે તે અહીંયા પહોંચ્યો છે। સાથે સાથે ફાયરની ટીમ છે તેના દ્વારા આગને કંટ્રોલમાં લેવા માટેના પ્રયાસ છે તે થઈ રહ્યા છે। જે રીતે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે આખી જે ક્રેન છે ક્રેનની મદદથી અત્યારે 13મા માળ ઉપર જે આગ છે તેને કંટ્રોલમાં લેવાના પ્રયાસ છે તે થઈ રહ્યા છે। આખું જે બિલ્ડિંગ છે લગભગ 13 થી 14 માળનું છે અને લગભગ 5 વાગ્યા આસપાસ જે આ 13મો માળ છે ત્યાં આગ લાગી હતી અને ત્યારબાદ જે આગના કારણે ધુમાડાઓ જોવા મળ્યા હતા। જો કે જે લોકો ઘરમાં હાજર હતા તે સહી સલામત બહાર નીકળી ગયા હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે। કેમેરામેન હેમંત સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, ગાંધીનગર।